નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ શહેર ખાતે આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે વિકસિત ભારત સંકલ્પ સભા એટલે કે બેઠકનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે 11 વર્ષના સુશાસન દરમિયાન એટલે અમૃતકાલને લઈને ઉજવણીના ભાગરૂપે આ ભવ્યથી ભવ્ય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ એવા અમૂલ ડેરીના ડિરેક્ટર એવા જયેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય સેવા ગૌતમસિંહ ચૌહાણ, મહેમદાવાદ નગરપાલિકાના પ્રમુખ એવા પ્રશાંતભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ એવા નિલેશભાઈ પટેલ, મહેમદાવાદ નગરપાલિકાના કાઉન્સિલરો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રણય મુખર્જી તેમજ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં દુઃખદ અને કરુણ મોત નિપજેલ એવા મૃતકોની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવ્યું હતું અને 2 મિનિટનું મૌન પણ ધારણ કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવો દ્વારા પ્રાસંગિક સુંદર વક્તવ્ય થકી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। ત્યારે ઉપસ્થિત સૌ લોકો દ્વારા 200 ઉપર લોકોએ રજીસ્ટ્રેશન કરાવીને સંકલ્પો પણ લીધા હતા। ત્યારે અંતમાં અશેષભાઈ શાહ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને સૌ કોઈ ઉપસ્થિત રહ્યા તે બદલ સૌ કોઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। તો આ પ્રસંગે ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણને પણ યાદ કરવામાં આવ્યા હતા અને અંતમાં સ્વરૂચિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ રાષ્ટ્રીય ગીત ગાઈને સૌ કોઈ છૂટા પડ્યા હતા। વિરાંગ મહેતા, મહેમદાવાદ। મોદી સાહેબના 11 વર્ષના સુશાસનની ઉજવણી રૂપે આજે આ બેઠકમાં મારી સાથે ઉપસ્થિત મારા જે તે વખતના સાથી જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ સાહેબ, આ શહેર મંડળના પ્રમુખશ્રી, બંને મહામંત્રીશ્રી, પૂર્વ પ્રમુખશ્રી, નગર સેવા સદનના પ્રમુખશ્રી, કારોબારી ચેરમેન, પ્રમુખ તથા પધારેલા સૌ નગરપાલિકાના સદસ્યશ્રીઓ, સંગઠનના કાર્યકર્તા મિત્રો, સૌ નગરના મારા સ્નેહીજનો, આપ સર્વેનું આ બેઠકમાં હું હાર્દિક સ્વાગત કરું છું। અને આજે તમારા બધાનો આ એક સંકલ્પની સિદ્ધિના એક ભાગરૂપે દર્શન કરવાનો લાવો મળ્યો અને જેની રક્ષાથી આખો દેશ આજે રક્ષણ હેઠળ છે એવા દાદાના સાનિધ્યમાં પ્રાપ્ત થયું ત્યારે સૌનો હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। શું નામ છે, શું પરિચય છે આપનો? જયેશભાઈ ચિમનભાઈ પટેલ। આજે અમદાવાદ પંચમુખી હનુમાન મંદિર ખાતે આ એક 11મા વર્ષના વિકસિત ભારત સંકલ્પ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આપ પણ ઉપસ્થિત રહ્યા છો, શું કહેવા માંગો છો? રાષ્ટ્રને પરમ વૈભવે લઈ જવાનો નરેન્દ્રભાઈ સાહેબનો જે 2047નું વિકસિત ભારત અત્યારે અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યું, ત્યારે સંકલ્પથી સિદ્ધિ સાથે 11 વર્ષના સુશાસન માટેની વાત અમારા કાર્યકર્તાઓ સાથે કરી અને છેવાડાના વ્યક્તિને સેવાના ભાવથી આપણે શું આપી શકીએ અને અત્યારે આપણા દ્વારા કરેલા કામો કે ધારો કે આ ઓપરેશન સિંદૂર દ્વારા આપણે આખા વિશ્વને આપણી શક્તિ બતાવી, એવી જ રીતે આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબત હોય, આપણે લશ્કરી આપણા સામાનનું ઉત્પાદનની વાત હોય અને છેવાડાના વ્યક્તિના વિકાસની જે વાત હોય, એની કલ્પના સાથે વિકસિત ભારતની એક કલ્પના પ્રજા સુધી પહોંચાડવાની અને કાર્યકર્તા જે નીચે સુધી પહોંચાડે એના માટે શક્તિ કેન્દ્ર અને અમારા આગેવાન કાર્યકર્તાઓ સાથેની આ એક પારિવારિક વિષયિક બેઠક હતી। એ બેઠકમાં સર્વને એનું વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું અને એ હવે ખાટલા બેઠક સુધી છેક બૂથ સુધી બૂથના કાર્યકર્તા લઈ જશે એવી અપેક્ષા સાથેની આ બેઠક હતી અને રાષ્ટ્રને પરમ વૈભવે લઈ જવાની ભાવના સાથેની આ વાત હતી।